સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે કે ધ બિગ બુલ ફેમિલી નામની પેઢી દ્વારા બિટકોઇન પોન્ઝી સ્કીમ ચલાવી રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડી કરાઈ હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। બી ડિવિઝન પોલીસ મથકે 6 વ્યક્તિ સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી શીતલ ગોસ્વામી અને વિપુલસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે। કુલ 36 જેટલા રોકાણકારો છેતરાયા હોવાનું સામે આવ્યું છે અને ફરિયાદ 1,44,00,000થી વધુની નોંધાઈ છે। પોલીસે આરોપીઓ વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે। જિલ્લાના હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તારીખ 8/11/2025ના રોજ ગુનાહિત વિશ્વાસઘાત અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। ગુનાની વિગત એ પ્રમાણે છે કે જે ફરિયાદી છે રણવીરસિંહ તથા અન્ય 35 સાહેદો છે, એટલે કે કુલ 36 સાહેદોના રાષ્ટ્રીયકૃત બેંક અને નાણાકીય સંસ્થાઓથી વધુ પ્રમાણમાં વળતર આપવાનું કહી હાલના જે ફરિયાદીમાં ઉલ્લેખ કરેલ 6 આરોપીઓ છે એ આરોપીઓએ એમનું રોકાણ કરાવેલું। એ રોકાણની રકમ 36 જણની થઈને 1,44,55,000 જેટલી થાય છે, જેની તપાસ હાલ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરી રહેલ છે। હાલ સુધી 36 રોકાણકારો પોલીસ સમક્ષ આવેલા છે। અન્ય કોઈ રોકાણકારો પોલીસ સમક્ષ આવેથી તેઓની પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। આરોપીઓ બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનું કહી વધુ વળતર મળશે 6 થી 7% જેવું એવી લોભામણી લાલચ આપી રોકાણ કરાવતા હતા। હાલ સુધી જે આરોપીઓ હતા એમાંથી 2 આરોપીઓની અટક કરવામાં આવેલ છે અને એની વધુ તપાસ ચાલુ છે। આરોપી શીતલબેન તથા વિપુલસિંહની અટકાયત કરવામાં આવેલ છે। કાંઠા જિલ્લાના હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તારીખ 8/11/2025ના રોજ ગુનાહિત